ક્યાં સુધી ગણાય હે નીટમાં હાલો બોલો 40 સુધી 39 એમાં ડી આવે દિલ્હી આવે દિલ્હી લાયમન શ્રેણી કેમ લખાય 1/λ ફ્રીક્વન્સી ગોતો ને આવૃત્તિ આવૃત્તિનું સૂત્ર બોલો RCZ². હાલો અહીં ધ્યાન હાલો કઈ શ્રેણી કીધી છે લાયમન શ્રેણી આ તો ઉડી જ જાય ગુણોત્તરમાં આ 1 આવે ને અંતિમ રેખા કીધી અનંત મુકાય ઇન્ફિનિટી એટલે ઈ 0 થઈ જાય બામર શ્રેણી એટલે 2 આવશે 2 નો વર્ગ 4 અહીંયા ઇન્ફિનિટી અંતિમ રેખા 4/1 સી આવે સી આ 4 ઉપર જાય ને એટલે 4/1 આવે જવાબ એનો 15 માં ગણાવ્યો નતો તો પછી હાલો મોટા બંધ બધાના 40 સુધીમાં કેટલા બોલ્યા તો 30મો જો હાઇડ્રોજન ધરા સ્થિતિમાં બંધન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે લિથિયમ પ્લસ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા શોધો ઉર્જાનું સૂત્ર બોલો પેલા -13.6 Z²/n². કયો તત્વ છે લિથિયમ પરમાણુ ક્રમાંક થાય લિથિયમ નો 3 નો વર્ગ અને કેટલામાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા લખ્યું છે n ની કિંમત 2 મોઢા બંધ રાખો ને 2 નો વર્ગ 4 આ ભાગાકારો 4 તેરી 12 પછી 1 વધ્યા 3.4 આ ગુણ્યા 9 9 ચોક 36 3 ને 9 તેરી 27 30.6 જવાબ આવશે બી ઓપ્શન 40 સુધી બોલો 37મો નીચેનામાંથી કઈ સંક્રાંતિમાં વધારે ઉર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય પેલી સંક્રાંતિ જો એમાં તો શોષણ થાય ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં જાય તેમાં તો શોષણ થાય આપણે શું પૂછ્યું ઉત્સર્જન કેમાં થાય હાલો જો આ નકામીનો કોણ હતો ઘરે રહેતો હોય તો હા કરતું તારું વાયદું ભણવા જ ન હોય તમારે અને આ ઝાડિયાનો અવાજ તો મને ખબર જ છે ઝાડિયા પાસે બોલીને કે હું કે બોલ્યો આયા હું કઈ લખ્યું છે હાલો બે જાય ને પગ હાલો બસ સ્ટોપ તમને આમાં પૂછ્યું છે ઉત્સર્જન કેમાં થાય એવું સૌથી વધારે આવૃત્તિ વાળો ફોટોન નું ઉત્સર્જન કેમાં થાય આમાં શોષણ થાય ને આમાં થોડું ઉત્સર્જન આ તો આવશે જ નહીં જવાબ હાલો આનો ડિફરન્સ કેટલો થાય બે આ બે ડિફરન્સ કરશો 0.66 આવશે આનો નાનો જો તો કેમાં સૌથી વધારે ફોટોન નીકળે 10.2 માં એટલે કઈ સંક્રાંતિ આવશે ત્રીજી સી ઓપ્શન આવે 3.5
45 સુધી બોલો. 41. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન તમને આપ્યું સાવા દાખલા જેડબ્લ્યુ બહુ પૂછે. બે વોલ્ટેજ આપ્યો હોય V નોટ ln r by r નોટ, જે r નોટ અચળ છે. આ મોડેલ બોહર મોડેલને અનુસરે છે તેમ ધારીએ તો ત્રિજ્યાનો n સાથેનો સંબંધ શું થવો જોઈએ? તમને બધાને ખબર હાઇડ્રોજનમાં વચ્ચે પ્રોટોન હોય ન્યુક્લિયસમાં ને એક ઇલેક્ટ્રોન હોય, એ ખબર છે ને? આ બે વચ્ચેનો વોલ્ટેજ આપ્યો છે, તો બે વચ્ચે સ્થિતિ ઊર્જા આમ ન લખાય? ઈ વોલ્ટેજ કેટલો આપ્યો છે? V નોટ ln r by r નોટ. આવું સૂત્ર આવ્યું ને, U બરાબર QV. વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન નો વોલ્ટેજ આપ્યો એ મૂકો. હવે આ શું બની ગયું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેની સ્થિતિ ઊર્જા થઈ ગઈ. આ એમાંથી બળ ગોતીએ હોત ને, માઇનસ du by dr. બળ સ્થિતિ ઊર્જા આવી હોય, બળ ગોતવું હોય તો આ સૂત્ર લાગે. વર્ક એનર્જી પાવર માં આવ્યું તો માઇનસ ev નોટ ln x નું વિકલન થાય 1/x r by r નોટ. વિકલન તમે r ની સાપેક્ષે કરો, એનો સહગુણક બાજુમાં મૂકવો પડે. મૂકો. આ શું મળી ગયું? હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ, ઈ કેન્દ્રગામી બળ હોય. આમ લખીએ કે mv2/r is equal ev નોટ r નોટ ઉપર જાય r નોટ બાય r ના 1/r નોટ. આવડી ગયું. r r ઉડી ગયું. હવે તમે જો તો m અચળ છે, ઈ અચળ, v નોટ અચળ. તો v છે ઈ n ઉપર આધાર રાખતો નથી, v છે n ઉપર આધાર રાખતો. હવે લકમમાં લખ્યું છે કે આ મોડેલ બોહર મોડેલને અનુસરે છે, તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન n. હવે જો m અચળ, v n ઉપર આધાર રાખતો નથી, h અચળ, 2π અચળ, r પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય ડાયરેક્ટ n. જવાબ આવશે r પ્રોપોર્શનલ ટુ n. બી જવાબ આવે. 42 મો દાખલો. હાઇડ્રોજન જેવા પરમાણુમાં, હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન જેવા પરમાણુમાં પ્રથમ ઉત્તેજન અવસ્થા, ત્યાં ભૂલ છે, પ્રથમ ઉત્તેજન અવસ્થા લખ્યું ને, પ્રથમ ઉત્તેજન ઊર્જા લખો બધા. બે માં ફરક. પ્રથમ ઉત્તેજન અવસ્થા એટલે n બરાબર 2 માં ઊર્જા ડાયરેક્ટ આપી દીધી છે. ઉત્તેજન ઊર્જા એટલે શું? n બરાબર 1 માંથી n બરાબર 2 માં જવા માટે જરૂરી ઊર્જા. તો ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા. હવે હાઇડ્રોજન ન હોય તો એનો ઊર્જા સ્તર કેમ લખાય? હાઇડ્રોજન ન હોય પહેલી કક્ષાની ઊર્જા કેમ લખાય? -13.6 z2 રહે, એમાં હાઇડ્રોજન થોડો છે. હાઇડ્રોજન હોય તો z એક મૂકવી આવે. બીજીની -3.4 z2. હવે તમને આ પ્રથમ ઉત્તેજન ઊર્જા એટલે શું? પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન કેમાં જાય? આ બે ડિફરન્સ કેટલો થાય? 10.2 z2. આ આપી જો, આ પ્રથમ ઉત્તેજન ઊર્જા આપી 40.8. તો z2 બરાબર 4, તો z બરાબર 2. હાલો z મળી ગયો. હવે ઊર્જા ગોતવાની છે. કયા કક્ષાની? ધરા સ્થિતિની. 13.6 z2 by n2 -13.6. z કેટલો મળ્યો તમને? 2 નો વર્ગ. અને કઈ પ્રથમ ઉત્તેજન ધરા સ્થિતિ છે એટલે n ની કિંમત 1, એટલે કેટલો થાય? 13, 26, 39, 52, 54.4 ઇલેક્ટ્રોવોલ્ટ લખી નાખવા. મોટું બંધ લખતા હોવો જોઈએ, કોઈનું મોટું ખુલ્લું ન જોઈએ. લખવા મળો, મોટા બંધ કરી. રમતો કરવી બધી વસ્તુમાં. નવરા બેઠા હોય ને, દાખલા વિચારાય, પછી ડફળીઓ ટાઈમ નહીં રહી તમારે પાસે વિચારવાનું. અમુક તો પેમ્પલેટ ના દાખલા નથી ગણતા, એ લોકોનું કઈ થવાનું છે નહીં. એને આવતી નીટમાં પાછી વારી લેવાની છે. હું ગાડી શું થયું? હા,
પિસ્તાલીસ સુધી છે કે ને 39મો પ્રશ્ન જો હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને 10.2 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાનું શોષણ કરે તો કઈ કક્ષામાં જાય? 10.2 નું શોષણ થાય -13.6 -3.4 આને 10.2 દઉં કેમાં જાય ઇલેક્ટ્રોન? બીજામાં જાય. તો કોણીય વેગમાનમાં થતો વધારો L બરાબર NH અપોન શરૂઆતનું કોણીય વેગમાન કઈ કક્ષામાં? તો 1 મૂકો તો h અપોન 2π, પછી મૂકો 2 મૂકશો તો 2h અપોન 2π. ફેરફાર કેટલો થયો? આમાંથી આ બાદ કરી h અપોન 2π નો. h ની કિંમત 6.625 ગુણ્યા 10 ની -34. 2 પાઈ ની કિંમત 3.14. આ લગભગ હરખું થઈ જાય ને બે. કોઈ તો એવો ઓપ્શન 1.05 ગુણ્યા 10 ની -34. 45 સુધી બોલો. 44 ઈ નથી ગણવાનું ભાઈ. કે આલ્ફા કે બીટા કે ગમા. 48 માં છે ને તરંગ લંબાઈ આવે. મહત્તમ આવૃત્તિ લખીને મહત્તમ તરંગ લંબાઈ આવે. બરાબર, આવૃત્તિ મહત્તમ લઘુત્તમ તરંગ લંબાઈ ગોતો લખવાનો. 48 મો પ્રશ્ન છે ને એમાં બોલ છે ને એમાં 49 માં બોલ છે કે 48 માં? 49 માં SC/eV. હા, 49 માં બોલ છે. લઘુત્તમ આવૃત્તિ લખીને લઘુત્તમ તરંગ લંબાઈ લખો. આપણે સૂત્ર કાઢ્યું હતું ને SC/eV. ઈ ના આવૃત્તિ લખાઈ ગઈ, તરંગ લંબાઈ આવે. 50 સુધી છે કોઈ? 43મો પ્રશ્ન. હાલો, હાઇડ્રોજન જેવો પરમાણુ બોલો ધરા સ્થિતિની ઉર્જા કેમ લખાય? n ની કક્ષાની ઉર્જા લખવી હોય તો 2n ની કક્ષાની ઉર્જા લખવી હોય તો 2n નો વર્ગ. આ n ની કક્ષાની n નો વર્ગ આવે તો 2n નો વર્ગ. આ ધરા સ્થિતિની ઉર્જા n ની કક્ષાની ઉર્જા ના 2n ની કક્ષાની ઉર્જા. એટલે આમ લખાય બધા ઉર્જા. હવે તમને એમ કીધું છે 2n ની કક્ષામાં ઇલેક્ટ્રોન છે. આમાં મોટા બંધ રાખતા નથી આવડતું. આ 2n ની કક્ષામાં ઇલેક્ટ્રોન છે તે મહત્તમ 204 ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતો ફોટોનનું ઉત્સર્જન કરે છે. આમાં ઇલેક્ટ્રોન હોય મેક્સિમમ ઉર્જા ક્યારે નીકળે? ક્યાં મેં સંક્રાંતિ કરાવું મેક્સિમમ નીકળે? અહીંથી ઇલેક્ટ્રોન આમાં આવે તો કેટલી ઉર્જા નીકળી? 204 ઇલેક્ટ્રોન. પછી 2n માં ઇલેક્ટ્રોન છે n ની કક્ષામાં આવે છે તો 40.8 ની નીકળે છે. એવું રકમમાં લખેલું છે. 2n માંથી n માં આવે 1 માં આવે તો 204 ને 2n માંથી n માં આવે 408. તો n ની કિંમત કેટલી હશે ગોતવાની છે. આ n લીધું છે એની કિંમત. હવે આ બેનો ડિફરન્સ કેટલો આપ્યો છે? કરો બાદબાકી બેનો. 13.6 z² કોમન નીકળી જાય 1/4n². આ વધારે છે એટલે ઓછું થાય. આ બાદ કરવું પડે. n² - 1/4n². આ કેટલી આપીશ? 204. એટલે આનો નાનો ડિફરન્સ કેટલો આપ્યો? 13.6 z² 1/n². આમાં કેમ આમાંથી આમાં આવ્યો ને તો 4n² - 1 થાય ને તો 1 - 4n². આ 1 નો વર્ગ 1 ને આમાંથી આ બાદ કરી એટલે 1 માઈનસ આ આવે ને પદ. હાલો અહીંયા કેને કેની બાદ બાકી કરો આ બેની? અહીંયા આવશે n² માઈનસ આ વધારે એટલે આ ઓછું. ઓછામાંથી વધારે બાદ થવું જોઈએ ને. અહીંયા n² છે ને અહીંયા કોણ પદ વધુ છે ને
4n સ્ક્વેર આ 40.8 આ બે ડિફરન્સ આપ્યા તમને આનો નાનો ડિફરન્સ આપ્યો 204 આ બે નો ડિફરન્સ આપ્યો છે 40.8 કરો ગુણોત્તર હાલો આ ઉડી જાય પદ આ પાંચે ભાગ આલી જઈશ હાલો આ પદ ને જાવ દે ઈ બાજુ 1 - 1/4n square is equal to 5 ગુણાકાર માં જાય 5/n square minus 5/4n square હાલો આ પદ ને આ બાજુ જાવ દે આ 5 વખત છે માં એક વખત વી જાય 4/4n square is equal આ એક આ બાજુ લઈ લો 5/n square minus 1 આ 4 પર ઉડી ગયા 1/n square બરાબર લસા લેવાનો I minus n square upon n square n square ઉડી ગયા n square આ બાજુ ને એક આ બાજુ n square બરાબર 4 તો n બરાબર 2 બોલો એન પછીનો દાખલો 50 સુધી છે ને 50 સુધી ઓલા કે આલ્ફા કે બીટા ને એવું બધું દેખાય ને નથી ગણવાનું તમારે બધું નીકળી ગયું લાક્ષણિક એક્સ-રે કહેવાય ને 56 માં પ્રશ્ન જો કિરણ ટ્યુબમાં વોલ્ટેજ 5 કિલોવોલ્ટ અને પ્રવાહ 3.2 મિલી એમ્પિયર હોય તો ટાર્ગેટ પર 1 સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો પ્રવાહ તો આપ્યો છે પ્રવાહનું સૂત્ર હું Q/T Q બરાબર એની બસ આ n ગોતવાનો પ્રવાહ કેટલો આપ્યો તમને 3.2 મિલી એમ્પિયર પૂછાયેલો ને n ગોતવાનો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો 1.6 × 10⁻⁹ સમય કેટલો એ કાંઈ બે ભાગ આલી જાય 2 આ નીચે જઈને ઉપર જાય 16 ઘાત જવાબ આવે 2 × 10⁻16 એ ઓપ્શન આવે હાલો એની પછી બોલો 61 સુધી છે પણ કાઈ હાલો પેલા આટલું લખી નાખો ભણવામાં ધ્યાન રાખવાનું ભાઈ તમે કેટલીક વાર સમજાવો મારે કાગળિયું પડી ગયું હા પડી ગયું ના ઊભું જ નથી રહેવું ક્લાસ रागरोस में तुम्हें नाइट में देखा एक दिन दिया था अपन दावा जैसे हम दुकान बंद करी थी माते में भी नाइट में दे रहा हूँ दिन थोड़ा ना अपन टाइम रेवाना दिन हम उतना कोई होता नहीं ना बेटा था मैं रेवा
मग रविवार दिनांक आखा दिन राहील मग रविवार दिना रात्री आम्ही 10 वाजे निघून काढू ते 3 का 4 दिन होतात रात्री सलेज बाय डायरेक्ट असं थंडा पडी गया मग सलेज बाईनी सकाळी आईसर दाढी नानपुरा दिन त्या तापी किनारवाला पडा बाया आणि पोरेसले बोलावं 30 एक जण इसले नंतर मग दुसरा दिन काही चालू विचारले त्या बडासले रोजेला यायचे मग त्या तापी किनारा रोज येत असते नाही म्हणतात पण रोज येत असते त्याचं कारण तिथे सेटअप नाही ना त्यामुळे मग मी रोज ते जायला नु काले रातला जालो तुम्ही ते सकाळी 4 वाजेला नु थोडसा 1 कलाक आराम करा आणि पुन्हा मग हा हा आई सर रोज सकाळी येस रोज संध्याकाळी 8 वाजता सोडायचं गर्दी तर बयान आहे कसं पंडाल मोठा आहेत ना 1000 पूर्ण पंडाल आहेत ना ते 800 वाला 1000 वाला आहे हा मेळा मग पब्लिक मी द्यायला नाही चालू तर रोज पण काही ते पब्लिक नाही दिकासाठी 2-3 दिवस दिखी राहिली काय पब्लिक तर बाकी स्टार्टिंग 2-3 स्टार्टिंग काय पब्लिक इथली होती मी सकाळी 4 वाजता निघत सगळे त्या टाइम आता काल मी जल्दी रिकाम करत होता काल 7 वाजता निघे तुम्ही परवा दिन 8 वाजता निघतो जेवण तडच करत मग मी जेवण व्यवस्था भारी मस्त एकदम व्यवस्थित हॉटेल पोया भाजी एकदम व्यवस्थित नाही ना 2 काउंटर कमी तुम्ही 30 काउंटर लायला હાલ જો નીટના પૂછાયેલા પ્રશ્ન એમાં ત્રીજામાં પેલા સુધારો કરો એ જવાબ આવે ધરા સ્થિતિ છે ને તો એ આવે ને 1s2 2s2 2p6 3s2 3p2 સિલિકોનની ઇલેક્ટ્રોન રચના બી કરો બી સોરી બી હું એ કરો હા તમારા કેમિસ્ટ્રીમાં આવું આવે છે ઉત્તેજિત હોય ને તો પછી એનો સી જવાબ આવે એસ માંથી 1 ઇલેક્ટ્રોન પી માં જાય આવું આવે ને કેમિસ્ટ્રીમાં આમાં ધરા સ્થિતિ લખી છે 4 નંબરનો પ્રશ્ન જોઉં હાલો જો 4 નંબરનો પ્રશ્ન બોહરના મોડેલમાં હાઇડ્રોજનની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દર બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા હોય તો nમી કક્ષાનો પરિઘ કેટલો થાય આપણે આ દાખલો આગળ મેં તમને ભણાવેલો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન mvr બરાબર nh અપોન આ 2π આ બાદ જાને mv છેદમાં લઈ લ્યો 2πr બરાબર nh અપોન આ શું છે द ब्रोगली तरंग लंबाई है तो 2πr बराबर n लेम्बडा तो કેટલો આવ્યું n લેમ્બડા ડી જવાબ આવે એનો 10 સુધી બોલો 10મો હાલો તમને જે આ 6 વર્ણપટ રેખા આપી છે ને ઉર્સજન વર્ણપટ રેખા આપી જો દાખલામાં વાંચો નીચે આપેલી આકૃતિમાં પરમાણુ દ્વારા ઊર્જા સ્તર અને તેની ઉર્સજન 6 વર્ણપટ રેખા દર્શાવેલી છે આ કઈ રેખાઓ આપી છે ઉર્સજિત આપણે પૂછ્યું છે આમાંથી કઈ રેખાઓ શોષણ વર્ણપટમાં આવશે તો શોષણ વર્ણપટ યાદ રાખજો શોષણ વર્ણપટ માત્ર ધરા સ્થિતિ સાથે સંકળાયેલી વર્ણપટ રેખાઓ આવે
ધરા સ્થિતિ આરે આ 6 માંથી કઈ સંકળાયેલી છે? એક છે ની ધરા સ્થિતિ છે, 1 2 અને 3 એ બે ધરા સ્થિતિમાં આવે. જો 3 3 ઓલી ધરા સ્થિતિમાં નથી, ઉત્તેજિત સ્થિતિમાં આવે છે. એ માં આવે, બી માં આવે ને સી માં આવે. તો જવાબ આવશે એનો સી ઓપ્શન. યાદ ન રહે ને તો લખી નાખે આવું બધી વસ્તુ. શોષણ વર્ણપટમાં કઈ રેખાઓ દેખાય? ધરા સ્થિતિ સાથે સંકળાયેલી રેખાઓ દેખાય. 20 સુધી બોલો. 13મો નહીં ગણતા, લાક્ષણિક એક્સરે નો છે. 20 સુધી બોલો. 18મો પ્રશ્ન જોવાનો. મને એમ કે હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ, કુલંબીય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આમ લખાય જ નહીં mv²/r = k એટલે 1/4πε0. હાઇડ્રોજનમાં એક પ્રોટોન આવે ને એક ઇલેક્ટ્રોન આવે એટલે e²/r². કેન્દ્રગામી બળ કુલંબીય બળ k q1q2/r². હાલો r ઉડી ગયા. આપણે આ વેગ ગોતવાનો કીધો છે. હા એમ છેદમાં જ આવવા દે. આનું તો વર્ગમૂળ નીકળી જાય એટલે ડાયરેક્ટ ઈ લખું છું /4πε0 m. હવે આમાં ત્રિજ્યા તમને a0 વડે દર્શાવી છે. આને a0 મૂકી દેવાનો. જવાબ આવશે એનો સી ઓપ્શન 18માં. 25 સુધી બોલો. 23મો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 23. આ હાઇડ્રોજન પરમાણુ છે, વચ્ચે એક પ્રોટોન આવે, એક ઇલેક્ટ્રોન બહાર ફરતો હોય. આ બે વચ્ચે ક્યુ બળ લાગે? આકર્ષણ બળ લાગે. ત્રિજ્યા કેમ દોરો તમે? આ વર્તની કક્ષાની ત્રિજ્યા આમ દોરાય? હાલો આ બળ લખાવો તો ખાલી એમ જ પૂછ્યું, આ બળ લખો તો કેમ લખાય બળ? k e t²/r². આને સદિશ સ્વરૂપે લખો. તમે જો બળની દિશા અને ત્રિજ્યાની દિશા વિરુદ્ધ દિશામાં છે. જો આ બેન દિશા કેવી છે? ત્રિજ્યા આમ દોરાય ને બળ આમ લાગે. તો આને મારે દિશા આપી હોય તો અહીં શું લખાય? -r². હવે આવો ઓપ્શન છે કે r² ના સ્વરૂપમાં જોવું પેલા છે? નથી. તો r² ને આપણે કેમ લખાય? એકમ સદિશ કેમ લખાય? સદિશ અપોન એનું મૂલ્ય. હવે છે આવો ઓપ્શન જો. જવાબ છે દિલ્હી. 30 સુધી બોલો. 29મો પ્રશ્ન જો. હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો પ્રથમ ઉત્તેજન અવસ્થામાં રહેલા, ને ભૂલ છે, પ્રથમ ઉત્તેજન ઉર્જા પૂછેલી છે. પ્રથમ ઉત્તેજન અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા નહીં, પ્રથમ ઉત્તેજન ઉર્જા. આ બેમાં ફરક હો. પ્રથમ ઉત્તેજન અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે n = 2 માં રહેલો ઇલેક્ટ્રોનની ઉર્જા ડાયરેક્ટ આપી દીધી કક્ષાનું. ઉત્તેજિત સ્થિતિમાં કેમ લખાય? હાલો કયો પરમાણુ છે? હાઇડ્રોજન. પહેલી કક્ષાની ઉર્જા કેમ લખાય? બીજીની ઉત્તેજન ઉર્જા કોને કહેવાય? મેં તમને ભણાવેલું છે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય અને ઉત્તેજન ઉર્જા કહેવાય. જો આને આ બેન ડિફરન્સ કેટલો થાય? 10.2. જવાબ એનો આવશે 10.2. આ રકમ એમનેમ રાખો ને તો એનો જવાબ કેટલો આવે ખબર? 3.4. તો પ્રથમ ઉત્તેજન અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, તો પ્રથમ ઉત્તેજન અવસ્થા એટલે 2, આમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? 3.4. તો જવાબ 3.4 આવે. આમનેમ રકમ રાખો ને તો. 35 સુધી બોલો. 34 નંબર. હાલો 34 નંબરનો પ્રશ્ન જો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન nમી કક્ષામાંથી એક કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતું વિકિરણ વર્ક ફંક્શન 2.75 ઇલેક્ટ્રોવોલ્ટ ધરાવતી ધાતુની પેટ પર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ 10 વોલ્ટ મળતો હોય તો કઈ સંક્રાંતિ થયેલી હોવી જોઈએ? આપણે આગળનો પાઠ ભણ્યા એમાં આઈન્સ્ટાઈનનું સૂત્ર EV0 = hf માઇનસ. હાલો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો આપ્યો દાખલામાં? તો લખો 10. આ મૂકો 10. મને એમ કે અહીંયા 10 મૂકું તો આ શું થાય એ કયો? 10 ઇલેક્ટ્રોવોલ્ટ. 10 વોલ્ટ મૂકશો તો ઈ રહે તો શું બોલાય ને? 10 ઇલેક્ટ્રોવોલ્ટ. વર્ક ફંક્શન કેટલું આપ્યું છે? 2.75 ઇલેક્ટ્રોવોલ્ટ. આને આ બાદ જવા દો તો આપાત ફોટોનની ઉર્જા કેટલી મળી? 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે મને એમ કહો તો હાઇડ્રોજનના ઉર્જા સ્તરો લખો તો -13.6 -3.4 -1.51 -0.85.
હવે મને એમ કહો તો મારે 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ વાળો ફોટોન ઉત્સર્જિત કરવો હોય કઈ કક્ષામાં? આમાં ઇલેક્ટ્રોન આવે પણ કેમાંથી આવવો જોઈએ? કોનો ડિફરન્સ 12.75 નો થાય? આનો નાનો કરો તો 12.7 જેવો થઈ જાય. મતલબ આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવેલો હોવો જોઈએ. તો આપણે એ જ પૂછે છે કેમાંથી આવેલો હોવો જોઈએ? 4 માંથી આવેલો હોવો જોઈએ. જવાબ આવશે 4. 35 સુધી છે કોને? 39 35 માં પ્રશ્નમાં આન્સર સુધારવા વિનંતી. 35 માં સી લખાનો છે, એ આવવો જોઈએ. એ જવાબ કરો. હાલો સમજાવું. ક્યાં એ છે 35 માં? હાલો આમાં તમે કીધું છે અહીં ધ્યાન રાખો. ઉર્જા સ્તરો લખો હાલો બધા હાઇડ્રોજન ના. -13.6, -3.4, -1.51, -0.85. હાલો મને એમ કહેતો 1.9 નો ડિફરન્સ કોની વચ્ચે થાય? જો તો 1.9 નો આ બેન બાદબાકી કરો. આ 15 આના ને આ 65 જેવું થાય ને. આ બેન ડિફરન્સ કેટલો થાય? 0.65 ઇલેક્ટ્રોવોલ્ટ. 1.9 નો કોક નો થતો હશે. આ બાદબાકી કરો તા બેન. એટલે આ બે નું તો ઉત્સર્જન થાય 13.6 નું થાય. કેવી રીતે? હે અનંત કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન આમાં આવે ધરા સ્થિતિમાં તો આ બેન ડિફરન્સ કેટલો થાય? 13.6 નું. એટલે આનું ઉત્સર્જન થાય. એટલે 3 ઓપ્શન આવી ગયા. જો 1.9, 0.65 અને 13.6. કોનું ઉત્સર્જન ન થાય એવું પૂછ્યું. 11.1 એક કક્ષાનો ડિફરન્સ નહીં થાય. બેનું ઉત્સર્જન શક્ય છે નહીં. જવાબ આવશે 11.1. લખી નાખો પેલા. હાલો કાલ આપણે બાકીનું ભણશું. કાલ પાઠ પૂરો થઈ જાય. કાલ કયો શનિવાર ને? સોમવારથી નવો પાઠ શરૂ થાય.